વેરાવળ શહેરમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનું ભવ્ય અભિવાદન। ખાસ કરીને જ્યારે ત્રીજી વખત આ જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની તક આપી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, અમારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ, અમારા પ્રદેશના અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ તેમજ અમારા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ત્રીજી વખત જ્યારે મને આ વિસ્તારની સેવા કરવાની તક આપી છે ત્યારે દરેક મંડળમાં કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે। આજે વેરાવળ મુકામે ટાવર ચોક ખાતે વેરાવળ મંડળ, તાલુકા મંડળ અને વેરાવળ શહેરના મંડળના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા અહીંયા આજે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને મને વિશ્વાસ છે કે અબકી બાર 400 કે પાર એમાં જૂનાગઢ લોકસભા સીટ એ સૌથી વધારે મતોથી અમે જીતીશું એવો સંકલ્પ છે અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનોએ આજે મારું જે ભવ્ય સ્વાગત કર્યું એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। રાજેશભાઈ, આપના પ્રદેશ સ્પર્ધી તરીકે કોંગ્રેસ હજી ઉમેદવાર નક્કી નથી કરી શકી, તે બાબતે શું કહેશો? એ કોંગ્રેસની વાત છે। અમે ભારતીય જનતા પાર્ટી હંમેશા કાર્યકર્તાઓના ભરોસે ચૂંટણી લડતી હોય અને મને વિશ્વાસ છે કે જૂનાગઢ લોકસભા જેમ ગત 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય છે એમ આવી રીતે આજે આ વખતે પણ ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીનો ખૂબ જંગી લીડથી વિજય થવાનો છે એનો મને વિશ્વાસ છે। રાજેશભાઈ, આપના જ વતનમાંથી કોંગ્રેસ ઉમેદવાર ઉતારી શકે એવી હવે ચર્ચાઓ શરૂ થઈ છે, તો એને તમે પડકાર માનો છો કે સરળ માનો છો? કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે કોઈ પડકાર અઘરો છે જ નહીં। અમે પડકારની સામે પરિશ્રમ કરી અને પરિણામ લાવવા વાળી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી।